હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો આજે લેટ થઈ ગયા હતા, થોડું ઘરે કામ હતું તો સવારે કંઈ વિડીયો બનાવીને ઉઠી ડાયરેક્ટ નાહી દઉં, ફટાફટ ઓફિસે આજે ફૂલ લઈ લીધા છે પૂજા માટે. હવે જઈશું ઓફિસે ઉપર. જો તો અમે હવે આવી ગયા છીએ ઉપર, કેમ કે માસીને ફોન કરો તો આવી જાય, પોતું કરો. આટલામાં જ ફરતા હશે ક્યાંક નહીં. રાધે રાધે, જય ખોડિયાર. આ ઉપર અમારે ઓફિસ ખોલવા માંગો નહીં, પણ આ ઉભું જવું ઉપર પડે એમાં બહુ ખુલાઈ ગયું છે ઓફિસ. ચલો હવે જઈશું અંદર. વિરાજ, હા આવો આવો. આવી ગયા અંદર ઓફિસમાં. બસ જોઈ શકો છો, અમારી રાહ જોતા હતા. જય ભગવાન, જોઈ લો અમારું મંદિર. બસ બેઠા છીએ અમે અહીંયા. હવે થોડી શાંતિ જોઈ લો. આ જોરદાર નથી કઈ કેમ? ચલો રાધે રાધે, જય ખોડિયાર. મળીએ, થોડું કામ કરીએ. હવે પેલા માસી આવે, કચરા પોતા પતાવવા પડશે ને, બીજું કોણ કરશે? એટલે બસ એ કામ પતાવી દઈએ. ત્યાં સુધી પછી લેપટોપ ખોલીશું, કોલિંગ કરીશું, મેસેજ કરીશું, બધું કામ કરીશું. ચલો બાય બાય, મળીએ પછી. હેલો ગાઈસ, જો હવે આજે તો મોડું થતું હતું તો અમે ઘરે આવ્યા. ઘરે આવી હવે જમીને નીકળીશું તરત. આજે અમે જઈએ છીએ ભાયલા મોગલધામ દર્શન કરવા માટે. તમને પણ દર્શન કરાવશું મોગલમાંના, અને ત્યાંનું લુક બતાવીશું, અને કોઈક બીજું કંઈક બી છે ત્યાં આગળ જોવા જેવું, એ બી તમને બતાવીશું. ચલો મળીએ, બાય બાય. ફોન નહીં કરો તમે? હું તો પછી બીજો ફોટો પાડીને સાઈન કરવાનો. કાગળી મારી પાસે આપો ને, પેન આપજો ને. ફોટો નહીં ને, એમ તો વિડીયો ખાલી ફોટો નહીં પાડો, વિડીયો ચાલે. ફોટો બી સ્ટાર્ટ રાખો ને, એ દબાવશે એટલે વિડીયો બી બનતો. હા ભાઈ, ફોટો બી બતાવો, વિડીયો સ્ટાર્ટ જ રાખો. હા કઈ વારું બસ એક બે જાઉં, ખાલી એક ફોટો જ પાડ લો પાછો. હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો આજે તો અમે છે ને ભાત ગામમાં આવ્યા હતા. ભારત સરકાર એટલે કે સરકારનું કામ કરવા માટે અમે આજે આવ્યા હતા, સેવા કરવા માટે. ફ્રીમાં ને ભાજપ સરકારની સેવા કરવા માટે અમે આજે આવ્યા હતા, કીટ આપવા માટે, વેચવા માટે. જો હા મેડમ, બોલો કંઈક બોલો. થાકી ગયા, એટલું ટ્રાફિક ને એટલું દૂર છે ને, આ બહુ દૂર છે. થાકી ગયા ભાઈ સાહેબ, ભાઈ સાહેબ. શું ભાઈ સાહેબ, ભાઈ સાહેબ? આજે થાકી ગયા સાચે યાર, કેમ કે કામ કર્યું તો પછી કોઈ હેલ્પ કરવી જરૂરી છે, અને ગરીબને કોઈ બી હોય સહાય કરીએ. એના માટે જે કીટો હતી આપવાની હતી, તો એમાં આ ફુલાવર છે, એમની સગી બેન છે, તો એમની હેલ્પ કરી અમે. એટલા માટે મારી બેન ભાજપમાં છે, એ બી સેવા જ કરતી હતી. તો આ એક કસ્ટમરને કીટ આપવા માટે અમે ખાસ અહીંયા આવ્યા હતા. ભાત ગામ બહુ દૂર છે, આ 45 કિલોમીટર છે, બહુ દૂર છે. તો આવ્યા અને બસ આ કીટ આપી અને હવે જઈશું ઘરે, કેમ કે અજાણ્યું ગામ હતું, રસ્તો જ મળતું નહોતું. જલ્દી માંડ માંડ ગોત્યું અને બેનને મળ્યા. બેનને કીટ આપીને ફોટો પાડી, વિડીયો બનાવી, પછી હવે નીકળ્યા અમે. બસ મળીએ પછી. ચલો બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર. ચલો હેલો ગાઈસ, રાધે રાધે, જય ખોડિયાર. જો મોગલમાના ધામ અમે આવી ગયા ફાઇનલી, મોગલધામ ભાઈલા. કેમ કે મોગલમાં એટલી બધી પરીક્ષા કરીને અમારી કે વાત જ જવા દો, એમ બહુ પરીક્ષા કરી, પણ તો અમે પહોંચી ગયા ફાઇનલી મોગલના ધામમાં. એક્ટિવાનું પાર્કિંગ અહીંયા હતું યાર.
चंपल અહીંયા उतारना पड़ेगा જોઈ લો હા જો કેવું લાગે છે મોગલધામ મંદિર અંદર મોબાઈલ નહીં લઈ જવા દેતા ને ફોટા નહીં પાડવા દેતા પાર્કિંગ નથી મસ્ત છે આરતી ચાલુ છે કેવા ટાઈમે આવે છે ને ફોટા નથી પાડવા દેતા અહીંયા જોઈ શકો છો અમે ધામ મોગલધામ આવ્યા છીએ સોનલમાં માતાજી મોગલધામ ભાઈલા આવ્યા છીએ અમે કેટલું મસ્ત ફીલ થાય છે ને અહીંયા ભોજન પ્રસાદ બી ચાલુ છે આરતી છે આરતી આજનો બ્લોગ બહુ મસ્ત આવશે નહીં આપણો મોગલધામની શું કરશે છે મને નહીં ખબર મને નહીં ખબર હું તમને બસ કહીશ આપણે આ મૂકીને ત્યાં મૂકીને આવ્યા જોઈ શકો છો કેટલું મસ્ત છે મંદિર આલીશાન લાગે છે જો ગાડું જુઓ જૂના ગાડા છે પહેલા નહોતા બળદ ગાડા જોઈ લો કેવું મસ્ત છે સંઘ આવ્યો છે આખો જો આ ગેટ છે અને આ મંદિરનું છે હેલો ગાઈસ જો અમે દર્શન કરી લીધા છે અહીંયા આગળ હવે જઈશું ઘરે અને અહીંયા આગળ અમે આવ્યા અને ખબર નહીં કેટલા વાગે આરતી પણ આટલી જલ્દી અમે વહેલા આવ્યા તો વહેલા આરતી થઈ ગઈ એટલે માતાજીનું નસીબદાર કહેવું કે અમને આરતી મળી માતાજીની આરતી લીધી આરતી લઈને પ્રસાદ મળ્યો આરતી મળી બહુ મોટી વાત છે કેમ કે અમે કહેતા લાગતું હતું કે માતાજી પરીક્ષા લેજે પણ માતાજી પરીક્ષા એટલા માટે લીધી હતી કે અમે થોડા મોડા પડીએ ગમે તે થાય તો અમને એની આરતી મળે એટલા માટે ચલો બહુ સારું લાગે છે અહીંયા આગળ અમે આવ્યા દર્શન કર્યા તમે પણ અહીંયા આગળ આવજો ભાઈલા દર્શન કરવા મોગલમાં બહુ સુકૂન ફીલ થાય છે બહુ સારું મંદિર છે અને દર્શન કરવા જેવું છે બહુ મજા આવે છે અહીંયા આગળ અને એવું લાગે છે ફોટામાં દીવામાં કે સાક્ષાત મોગલ છે અહીંયા આગળ એટલા માટે ચલો મળીએ નીકળીએ ઘરે રાધે રાધે જય ખોડિયાર ચલો હેલો ગાઈસ રાધે રાધે જય ખોડિયાર જો આજે હવે ગયા હતા મોગલધામ પહેલાં એક કીટ આપવા ગયા હતા તે જે આવે છે એ બધી તો કીટો આપી અને આવ્યા છીએ પછી ત્યાંથી અમે ગયા મોગલધામ મંદિર દર્શન કરવા માટે
મોગલમાં આજે બહુ પરીક્ષા કરી, કેમ કે બહુ રસ્તો નજીક હતો પણ તો બી દૂર પડી ગયું. પછી દર્શન કર્યા માતાજીના, દર્શન કરીને પછી નીકળ્યા તો પણ થોડું દૂર હતું તો ભાઈ વાર લાગે ને આવતા. તો આજે બહુ સખત થાક લાગી ગયો છે, બહુ થાકી ગયા છીએ, કેમ કે બહુ રસ્તો હતો ગયા અને તરત આવવાનું હતું કીટ આપીને, એટલા માટે. તો બસ હવે આટલી મોદી સરકારની સેવા કરીએ છીએ તો ખબર નહીં શું થશે હવે, કેમ કે મોદીજીને કે પહોંચાડજો આ વિડીયો, આગળ શેર કરજો કે અમને મળવા આવે, યા તો ઓળખાણ પડે તો આમ હાય હલો બોલે. એમ અમદાવાદમાં આવે તો બોલતા બી નથી એવી રીતે. એટલે ચલો, તો મજાકની વાત છે. આ તો બસ સેવા માટે ગયા હતા કે અમે લેવા ના આવવું પડે એટલા માટે, કે કોઈને હેરાન. અમે બીજો હવે જઈએ છીએ, હવે આવી ગયા ઘરે આવી અને હવે બેઠા છીએ, ખાધું પીધું, ખાઈ અને ફટાફટ બધું કામ પતાવી દીધું અને ખાઈ લીધું, જમી અને હવે બેઠા છીએ. હવે ઘડીક સૂઈ જઈશું, બહુ થાક લાગી ગયો આજે તો. એમ બેસવાનું, મોબાઈલ જોવાનું એવું નથી થતું કે મોબાઈલ જોઈએ, એમ થાય ક્યારે સૂઈ જઈએ. હવે વહેલી પડે સવાર. ચલો કાલે નવા વ્લોગમાં મળીશું. આજે તો થાકી ગયા એટલે હવે ક્યાંય બીજું બોલવાનું કંઈ બચ્યું નથી. ચલો, ઊંઘે બહુ જ આવે છે હરી. ચલો બાય બાય, રાધે રાધે, જય ખોડિયાર. કાલે મળીએ ફરી નવા વ્લોગમાં. ચલો બાય બાય.